હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર 17 આચાર્ય ચરકઃ. મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 1. અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ ચિનુત. પહેલો વિકલ્પ છે ચરક સંહિતાયા પ્રકરણેષુ કતિ અધ્યાય સંતિ. તો ઓપ્શન એ 120, બી 122, સી 100 અને ડી 210. તો આપણો ઓપ્શન એ સાચો બનશે, 120. ત્યારબાદ બીજા નંબરે છે હિતહાર વિહાર સેવી નરહ ક્રીદેશો ભવતી. ઓપ્શન એ આરોગી, બી વિદ્વાન, સી આપતોપસેવી અને ડી બલવાન. તો આપણો ઓપ્શન એ એટલે કે આરોગી સાચું બનશે. ત્યારબાદ ત્રીજા નંબરે છે જ્વરઃ ઇતિ શબ્દસ્ય અર્થ કહ. ઓપ્શન એ ઝવેરાત, ઓપ્શન બી તાવ, ઓપ્શન સી જરાક એટલે કે થોડું અને ડી જસ એટલે કે ડહાપણ. તો આપણો ઓપ્શન બી તાવ સાચું બનશે. ત્યારબાદ ચોથા નંબરે વિકલ્પ છે ઉચિત ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થ કહ. ઓપ્શન એ નિશ્ચિત, ઓપ્શન બી અરુચિ, ઓપ્શન સી અવોચત અને ઓપ્શન ડી અનુચિત. તો આપણો ઓપ્શન ડી અનુચિત મિત્રો સાચું બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. रोग रहित इति शब्द से समास प्रकारम लिखत. ऑप्शन ए षष्ठी तत्पुरुष, बी द्वितीय तत्पुरुष, ऑप्शन सी तृतीय तत्पुरुष और ऑप्शन डी पंचमी तत्पुरुष. तो आपणो ऑप्शन सी तृतीय तत्पुरुष साचुं बनशे. त्यारबाद आगळ प्रश्न नंबर 6. कुत्रापि इति शब्द से योग्य संधि विच्छेद दर्शयत. ऑप्शन ए कुत्रा वत्ता अपि, ऑप्शन बी कुत्र वत्ता अपि, ऑप्शन सी कुत वत्ता वत्ता अपि અને ઓપ્શન ડી કુત્ર વત્તા ત્ર પીપી. તો આપણો ઓપ્શન બી કુત્ર વત્તા આપી સાચું બનશે. મિત્રો આ સંધિ છે ઘણી વખત પ્રથમ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી હોય છે અને દ્વિતીય સત્ર અથવા વાર્ષિકમાં પણ મિત્રો ઘણી વખત પૂછાતી હોય છે. જેથી આ એ જે છે મિત્રો એક કમ્પ્લીટ કરી દેશું. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 2 છે અધોલિખિતાના પ્રશ્નના નામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયા લિખિત. પ્રશ્ન 1. आचार्य चरकस्य कः ग्रंथः सुप्रसिद्धः वर्तते. उत्तर तो के चरक संहिता नाम आचार्य चरकस्य ग्रंथः सुप्रसिद्ध वर्तते. त्यारबाद आगळ मित्रों प्रश्न नंबर 2. चरकस्य ग्रंथे कस्य व्याख्यानं वर्तते. उत्तर चरकस्य ग्रंथे सदस्द्रव्यम् औषधयोगानां विस्तृतं व्याख्यानं वर्तते. त्यारबाद प्रश्न 3. औषधस्य आवश्यकता कदा भवति. उत्तर यदा रोगः शरीर प्रवेशति तदा औषधस्य आवश्यकता भवति. त्यारबाद प्रश्न 4. स्वास्थ्ये कस्य प्रभावः भवति. उत्तर स्वास्थ्ये व्यवहारस्य प्रभावो भवति. त्यारबाद आगळ प्रश्न 3. रेखांकित पदानि आधृत्य प्रश्नार्थ वाक्यं रचयत. जेमां कौंसमां આપણને આપ્યા છે કस्य, કેન, કહ અને કસ્મે. તેના આધારે પહેલું સેન્ટેન્સ છે चरकाचार्य चरक संहिता नामक सुप्रसिद्ध ग्रंथ वर्तते. तो चरकाचार्यस्य तेनी नीचे अंडरलाइन है. तो आपणो मित्रो वाक्य बनशे उत्तरनी अंदर कस्य चरक संहिता नामक सुप्रसिद्ध ग्रंथ वर्तते. त्यारबाद बीजा नंबरे जोईए चरकाचार्य भारते औषध विज्ञानस्य प्रवर्तकः इति मन्यते. उत्तर कः भारत औषध विज्ञानस्य प्रवर्तकः इति मन्यते. 3. मानवेन सम्यक व्यवहार करणीय. उत्तर केन सम्यक व्यवहार करणीय. 4. मित्रों प्रश्न 4 ની અંદર વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખિત. જોઈએ જેની અંદર કોષ્ટક છે. ઉદાહરણ તરીકે આપ્યું છે સંજાત તો ચ વર્ગ સજ્જાતઃ. પહેલો છે પરંતુ તો થશે ત વર્ગ પરંતુ. 2 તદાનીતમ તો થશે ત વર્ગ તદાનીતમ. 4 सम्मिल्य प वर्ग सम्मिल्य. 4 अंगम तो क वर्ग અને અંગમ થશે. ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન 5 તરફ. અધોલિખિતના વાક્યના માતૃભાષામાં અનુવાદ કરું. પહેલું વાક્ય છે આયુર્વેદस्य प्राचीनपेषु विश्वविख्यातेषु च ग्रंथेषु अस्य गणना भवति. એટલે કે આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથોમાં આની ગણતરી થાય છે. 2
અત્ર પ્રાયઃ સહસ્ત્રવયમ ઔષધયોગાનામ વિસ્તૃત વ્યાખ્યાનમસ્તિ. અનુવાદ થશે, અહીં લગભગ 2000 ઔષધયોગોનું વિસ્તૃત વર્ણન છે. 3. નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ આચાર્ય ચરકસ્ય અચ્છિષ્ટમસ્તિ. અનુવાદ થશે, આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે. 4. યહ નરઃ ઇતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ સ રોગહિતો ભવતિ. તો કે જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે તે રોગરહિત થાય છે. 5. યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ. એટલે કે જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે ત્યારે ઔષધિની જરૂરિયાત હોય છે. મિત્રો, આ સાથે આપણો સંપૂર્ણ અહીં સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આગળના પાઠનું અન્ય વિષયોનું મિત્રો તે ઉપરાંત અન્ય વિષયના સ્વાધ્યાયન પોથી, નકશા પોથી, પ્રયોગ પોથી વગેરે તમામનું સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આ વિડીયો તમારા મિત્રોને અત્યારે જ શેર કરી દેશો.